આપણે ત્યાં વ્રત અને તહેવારોમાં ફરાળ કરીને તેમજ એકટાણું ભોજન કરી અને રહેતા હોય છે. વર્ષ દરમિયાન શિવરાત્રિના, રામનવમી અને જન્માષ્ટમીના દિવસે કોઈ નકોડો ઉપવાસ કરે છે, તો કોઈ ફરાળ કરી તેમજ એકટાણું ભોજન કરી અને ઉપવાસ કરતા હોય છે. તેમાં શ્રાવણ માસ એવો છે કે આખો મહિનો રહે છે, એટલે કે કોઈ ફરાળ કરીને તો કોઈ એકટાણું ભોજન કરીને રહે છે. સામાન્ય રીતે લોકો ફરાળ કરતા હોય છે, ત્યારે પોરબંદરમાં એક જ સ્થળે ફરાળની વિવિધ વાનગી તમને મળશે, તે પણ ટેસ્ટફુલ. શિવજીની ભક્તિનો માસ એટલે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શ્રદ્ધાળુઓ શિવજીની પૂજા અર્ચના કરી અને શિવજીની ભક્તિ કરશે. શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ ફરાળ અને એકટાણું કરી અને રહેતા હોય છે. મોટાભાગના લોકો ફરાળ કરીને શ્રાવણ માસની ઉજવણી કરતા હોય છે, ત્યારે પોરબંદરમાં છેલ્લા 60 વર્ષથી ઠક્કર ભેળ ઉપરાંત 12 માસ ફરાળી વાનગી પણ મળે છે. હાલ ત્રીજી પેઢીએ વ્યવસાય સંભાળતા નેહલભાઈ ઠાકરારના જણાવ્યા અનુસાર તેઓનો પરિવાર ભેળની સાથે ફરાળી વાનગી પણ બનાવે છે. તેમાં ફરાળી પેટીસ, ફરાળી સમોસા, કટલેસ, ભેળ રગડો, પેટીસ રગડો, ફરાળી ગોલ્ડન ચેવડો, ડ્રાયફ્રૂટ ચેવડો, ફરાળી ફુદીના ચેવડો, મીઠો અને તીખો ચેવડો, ફરાળી ચવાણું, ફરાળી પંજાબી મિક્સ તેમજ ફરાળી ખારી અને ખાખરા સહિતનું વહેંચાણ કરે છે. નેહલભાઈના જણાવ્યા અનુસાર તે 12 માસ 8 જેટલી ફરાળી વાનગીનું વહેંચાણ કરે છે. રામનવમી અને જન્માષ્ટમી, શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન ફરાળી અનેક વાનગીનું વહેંચાણ કરે છે. બટાટા અને રાજગરના લોટમાંથી આ વિવિધ ફરાળી વાનગી બનાવે છે. શ્રાવણ માસ દરમિયાન ફરાળી વાનગી સૌથી વધારે માંગ જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન ફરસાણની દુકાન ખાતે ફરાળી વાનગીનું વહેંચાણ થતું હોય છે. લોકોને ફરાળમાં પણ દરેક પ્રકારની વાનગી મળી રહે છે. બટાટા અને રાજગરના લોટમાંથી વિવિધ વાનગી ઉપરાંત મીઠાઈમાં માવામાંથી બનતા ટોપરા, માંડવી પાક અને દૂધમાંથી મળતી મીઠાઈનો પણ સ્વાદ માણે છે. નામ નીરવ ઠાકરભાઈ હાઉસ છેલ્લા 60 વર્ષથી ચાલુ છે. આ દાદાએ આની શરૂઆત કરેલી હતી ને ફરાળમાં શ્રાવણ માસ નિમિત્તે ફરાળમાં વિશેષ આઈટમો આપણી પાસે આવેલા છે. તેમાં ફરાળી પેટીસ, સાબુદાણાની ખીચડી, ફરાળી કટલેસ, ફરાળી ઢોકળા તેમજ નમકીનમાં પણ ફરાળી સાબુદાણાનો ચેવડો આવશે, પછી ડ્રાયફ્રૂટ ચેવડો છે, પંજાબી મિક્સ આવશે જે તીખું આવશે, પછી પૂરીમાં પણ ફરાળી પુદીનાવાળી પૂરી આવશે ને સેવમાં ટમેટા સેવ, પુદીના સેવ, રેગ્યુલર સેવ ને બીજું 12 માસ માટે આપણે ફરાળી ગાંઠિયા આવશે, જે કાયમી માટે જે વ્રતને રહેતા હોય એના માટે ફરાળી ગાંઠિયા, ફરાળી ચવાણું તેમજ ફરાળી ઢોકળાનું ઇન્સ્ટન્ટ આવશે, જે આપણે ઘરે પણ બનાવી શકીએ વ્યક્તિ. કેટલા કિલોનું શું ભાવ? ફરાળી પેટીસ, કટલેસ, સાબુદાણાની પેટીસ ને કટલેસ જેનું 280 રૂપિયા છે. ફરાળી સાબુદાણાની ખીચડી છે એ 200 રૂપિયા કિલો આવશે. તેમજ ચેવડાની અનેક વેરાયટીઓ છે, તેનો ભાવ 240થી ચાલુ થાય છે. શ્રાવણ માસમાં કેવી માંગ? શ્રાવણ માસમાં ઘરાકી આમ સારી છે ને હજી પણ શરૂઆત થઈ છે, એટલે આગળ પણ ઘરાકી રહેશે.